જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? આજે આપણે બનાવીશું મુઠિયા, જેના માટે મેં ભાત બનાવેલો છે. એ મેં તાજો બનાવ્યો છે. એ 1.5 કપ છે. 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. આદુ મરચાંની પેસ્ટ અને આ ધાણા લીધા છે. આ મેં સોજી ચોખાનો લોટ અને છાશથી પલાળેલો હતો. તો આની અંદર મિક્સ કરીને આપણે લોટ બાંધી લઈશું. હવે સુગર, સોલ્ટ, આદુ મરચાં એ બધું તમે તમારી રીતે જે રીતે ખાતા ફેમિલીવાળા એ રીતે તમે સ્વાદ અનુસાર બધું નાખી શકો છો. તો આની અંદર પણ મેં મરચું નાખ્યું હતું અને ઓલરેડી મેં પેસ્ટ અહીંયા બીજી નાખી છે કે મને તીખું જોઈએ છે. તો ચાલો આને મિક્સ કરી લઈએ. બરાબર. તો આપણે લોટ બાંધી લઈએ. પાણીની જરૂર પડે તો જ નાખવાનું, લગભગ જરૂર પડશે નહીં. અને બને ત્યાં સુધી થોડો ઢીલો રાખવાનો, એટલે તમારા મુઠિયા જે છે ને એકદમ સોફ્ટ થશે. તો ચાલો આપણે લોટ બાંધી લઈએ, પછી તમને બતાવું. બરાબર. તો આ રીતનો ઢીલો લોટ રાખવાનો. તો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે હાથ પર થોડું તેલ લગાવી લીધું છે અને આપણે મુઠિયાને વારી લઈશું. બસ આ રીતે મુઠિયા વારીને આપણે એને સ્ટીમ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મુઠિયા એકદમ સરસ ફૂલી ગયા છે. જેની સાઈઝ હતી એનાથી થોડા મોટા પણ થઈ ગયા છે. અને નાઈફ નાખીને જોઈએ છે તો ચોંટીને કાંઈ આવતું નથી, મીન્સ ચડી પણ ગયા છે. તો ચાલો હવે આપણે એને થોડા ઠંડા થવા દઈએ અને પછી આપણે એના પીસ કરી લઈશું. તો આપણા મુઠિયા કપાઈ ચૂક્યા છે. સાઈઝ તમને જે યોગ્ય લાગે એ રીતે કરી શકો છો. હવે આપણે તેલ મૂકીને વઘાર કરી લઈશું. તો એ તલ નાખીએ છીએ. ગેસ હવે બંધ કરી દીધો છે, બિલકુલ ગેસ ચાલુ નથી. આપણે મુઠિયા પણ નાખી લઈશું. મિક્સ કરી લેવાના. તમે જોઈ શકો છો મુઠિયા કેટલા મસ્ત બન્યા છે. ગમે ને તો લાઈક કરજો, શેર કરજો.